પાછા ન આવ્યા એટલે એને કોને મોકલા? સૂર્યદેવને. તમે તપાસ કરો કે આ ચંદ્રદેવ કેમ આવ્યા નહીં, અહીંના લોકોય કેમ મારી આગળ આવતા નથી? સૂર્યદેવ ગયા તો એ પાછા આવ્યા. વરુણદેવને મોકલા, અગ્નિદેવને મોકલા, જેટલા દેવોને મોકલા બધાય કાશીમાં રોકાઈ જાય. અને પછી છેલ્લે ભગવાન મહાદેવ પ્રગટ થયા છે કે એમ રાજા તમે બધાય દેવોને વારા પરથી વારા મોકલા કે કેમ અહીંયાના લોકો આવતા નથી? તો સાંભળી લ્યો જમરાજા, મારી તમને ચોખ્ખી સૂચના છે. આ મહાદેવના શબ્દ છે કે હે યમરાજા, કળિયુગની અંદર જ્યારે કોઈ પણ માણસ મારા કાશીમાં આવશે, ગમે તેવો માણસ હોય, પણ કાશીમાં જો એના પ્રાણ જાય ને તો તમારે અહીંયા જવાનું નથી, કારણ કે ઈ માણા તમારા લોકનો અધિકારી નથી, ઈ માણા સીધો મારા શિવ લોકનો અધિકારી બની જશે. એનો વાસ મારા લોકની અંદર થશે. આ મહાદેવની આજ્ઞા છે બાપ કે કાશીમાં મરે એનો સીધો વાસ ભગવાન પાસે થાય છે. તો આવી આ કાશી નગરી છે. અરે આપણે એક રાત રોકાઈ ને કાશીમાં તોય શિવ પુરાણ લખે છે કે એ માનવના જન્મ જન્માંતરના પાપ બળીને ભસ્મ થઈ જાય, એને 84 લાખના ચક્કરમાં ફરીથી પડવું નથી પડતું. એવો કાશી નગરીનો મહિમા છે બાપ. અને આમાંથી બધાય કાશીમાં રાત લગભગ રોકાયેલા હશો. કેટલા કાશીમાં રાત રોકાણા છો? વાહ, જોરદાર તાલી બધાય માટે. અને ગંગાજીમાં બધાએ દર્શન કરેલા છે. હુડિયામાં બધાય બેઠેલા છો ને? લગભગ આપણે બધાય બેઠેલા. જોરદાર તાલી બધા માટે. એટલે જીવનમાં એકવાર કાશીની યાત્રા કરવીને એવા કાશી નગરીનો મહિમા છે બાપ. એટલે કાશી એટલે શંકર ભગવાનનું આમ જોવા જાવ તો ઘર જ છે એક, કે જ્યાં ભગવાન કાયમી બેઠા છે. અને કાશીની અંદર મહાદેવ બેઠા વિશ્વનું કલ્યાણ કરે એટલે નામ પડ્યું કાશી વિશ્વનાથ. કાશી નગરી અમર છે ધામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કાશી નગરી અમર છે ધામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કાશી નગરી અમર છે ધામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કાશી નગરી અમર છે ધામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. વિશ્વનાથનો મહિમા અપાર, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. વિશ્વનાથનો મહિમા અપાર, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મંગલકારી શિવનું નામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મંગલકારી શિવનું નામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. શ્વાસે શ્વાસે જપજો જાપ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. શ્વાસે શ્વાસે જપજો નામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મંગલકારી શિવનું નામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મંગલકારી શિવનું નામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. 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 નમઃ શિવાય ઓમ નમઃ બોલો કાશી વિશ્વનાથ મહાદેવની જય. તો આ કાશી વિશ્વનાથ ભગવાન જ્યાં બિરાજમાન છે દાદાના ચરણોમાં આપણા હવના કોટી કોટી પ્રણામ. એક માળા કરો તોય અનેક ગણું ફળ મળે. એકવાર ગંગાજીમાં કાશીમાં નાવ તોય બેડો પાર. તમે અહીંયા શ્રાદ્ધ કરો, તર્પણ કરો, યજ્ઞ કરો, અનેકો ગણ ફળું પ્રાપ્ત થાય એવી કાશી નગરી છે. આપણે પણ અહીંયાથી કાશી નગરીને કોટી કોટી વંદન. બોલો સોમનાથ મહાદેવ. તો આવી રીતે અહીંયા વિશ્વનાથની કથા વર્ણન કરવામાં આવે. અને હવે આગળ જતા ત્ર્યંબકમ ગૌતમી તટે આગળના જ્યોતિર્લિંગ એટલે ત્રંબકેશ્વર મહાદેવ. બોલો ત્રંબકેશ્વર મહાદેવ કી જય. એ ભગવાન ત્રંબકેશ્વર દાદાની કથામાં આપણે સૌ પ્રવેશ કરીએ. ભાવ અને પ્રેમ સાથે બધા બોલજો. શ્રૂયતા મૃષયઃ શ્રેષ્ઠા કથા પાપ પ્રણાશિની કથયામિ તથા વ્યાસત ગુરોશ્ચ શ્રુતા મયા. બોલો ત્રંબકેશ્વર મહાદેવ. તો આ જ્યોતિર્લિંગની કથામાં શ્લોકમાં વાત આવી. હવે ગુજરાતીમાં આખી એની કથા આપને વર્ણન કરું. એકવાર આ ધરતી પર એક ઋષિ થયા જેનું નામ છે ગૌતમ. અને ગૌતમ મુનિ પરમ પવિત્ર છે, ભગવાનના પરમ ભક્ત છે. આશ્રમમાં યજ્ઞ કરે છે, જપ કરે છે, પરમાર્થને વરેલા આવા ઈ ગૌતમ નામના મુનિ. અને એના પત્નીનું નામ બધાને ખબર હશે, અહલ્યા. બોલો અહલ્યા માત કી જય.
અને અહલ્યાજીની કથા કયા પુરાણમાં આવે આપણને બધાને ખબર છે, રામાયણમાં. રામાયણમાં અહલ્યાજીની કથા આવે, શ્રી રામચરિત માનસ, કે જે પથ્થરની શિલા બનેલા અને ભગવાન રામે રજ આપીને અહલ્યા દેવીનો ઉદ્ધાર કરેલો છે. ગોસાઈજી મહારાજ તુલસીકૃત રામ કથામાં ઈ માતા અહલ્યા ગૌતમ ઋષિના પત્ની છે. અને અહીંયા ગૌતમ મુનિની વાત છે, એક વારનો સમય છે. માતાઓ બેનો ભાઈઓ વડીલો, ઘટના એવી ઘટી કે આ ધરતી ઉપર દુકાળ આવ્યો છે અને ચારે બાજુ લોકો દુખી થવા લાગ્યા છે. ગાય મકોડા ભરખે, માતા ભરખે બાળ, ધરતી ઉપર ઉતરો તેથી કાળ મુખો દુકાળ. લોકો અનાજના દાણા માટે તરપડિયા મારવા લાગ્યા છે. આવો ઈ દુકાળ આવ્યો છે ભયંકર. અને એ સમયે ગૌતમ મુનિને ચિંતા થઈ હતી બાપ, કે આ જગતનું કલ્યાણ કરવા મારે વરુણદેવને યાદ કરવા પડશે. અને ત્યારે ગૌતમ મુનિ તપ કરે, વરુણદેવને યાદ કરે. બધા બોલો ઓમ વરુણાય નમઃ, ઓમ વરુણાય નમઃ. બોલો વરુણદેવ ભગવાન. ભગવાન વરુણદેવને યાદ કર્યા અને ભગવાન પ્રગટ થયા અને ગૌતમ મુનિના આશ્રમમાં આજે ભગવાનની પધરામણી થઈ. ચારે બાજુ જળનો પ્રવાહ થયો અને બધા જય જયકાર કરવા લાગ્યા. બોલો ગૌતમ મુનિ મહારાજ. કોના તપથી જળ આવ્યું યાદ રાખજો, ગૌતમ મુનિ. પછી તો જળ આવે એટલે બધા લોકો આશ્રમમાં પાણી ભરવા આવ્યા. આજુબાજુના આશ્રમમાં જે કોઈ રહેતા હોય ને બધા પાણી ભરવા આવે છે ત્યાં. અને આપણે જાણીએ છીએ કે પહેલાનો સમય એવો હતો કે પાણી માટે લોકો લાઈનમાં ઊભા રહેતા. પહેલા એવું હતું કે ટાઈમ હોય ત્યારે એ લાઈનમાં ઊભા રહે તો જલ ભરવામાં આવે. અને આ ઈ સમયની વાત છે કે બધા આજુબાજુના લોકો, માતાઓ બધા પાણી ભરવા આવે. અને એમાં પાણી ભરવા આવે એટલે અમુક ઋષિ પત્નીઓ જે હતા ને એની સાથે અહલ્યાજીનો ઝઘડો થયો. કઈ વાત હાટું? પાણી હાટું. સમજી જાઓ, ચોખ્ખી વાત. પાણી માટે ઝઘડો થયો અહલ્યાજી અને ઋષિ પત્નીઓને બધા. એટલે પછી ઝઘડો એવો મોટો થયો તો બધા ઋષિ પત્ની ઘરે ગયા ને હો ના પતિને વાત કરી છે. અને બધા ઋષિઓએ વિચાર કર્યો કે અહલ્યાજી અને ગૌતમને જ્યાં પાણી છે માટે એવું કંઈક કરો જેથી કરી ગૌતમ ઋષિ વાંકમાં આવે, ગૌતમ ઋષિથી અપરાધ થઈ જાય. એવું કંઈક કરીએ. અને બધા ઋષિઓએ ભેગા થઈ એક કપટ કર્યું છે બાપ. એક જેને કહેવાય કાવતરું કરવામાં આવે, એક ગૌતમ મુનિને ફસાવા માટે થઈ અને બધા ભેગા થયા અને ગણપતિને યાદ કર્યા છે, વિઘ્ન હરતા દેવને યાદ કર્યા છે. ઓમ ગમ ગણપતયે નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાબા મોરયા. ગણપતિ નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ગણપતયે નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ગણપતિ નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા મોરયા. બધા બોલો, બધા બોલો. ગણપતિ બાપા મોરયા, મોરયા. મંગલ મૂર્તિ મોરયા, મંગળમૂર્તિ મોરયા, મંગલ મૂર્તિ મોરયા. મંગળમૂર્તિ મોરયા. બોલો સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજ. ભગવાન વિઘ્નહર્તા દેવને યાદ કર્યા છે કે તમે આમાં કાંઈક અમારી મદદ કરો. ગણપતિ મહારાજ ત્યારે ઋષિઓની સાથે રહી અને પછી તો ઘટના એવી ઘટી કે એવું કપટ કર્યું. શિવ પુરાણ લખે છે કે એક દુબળી ગાય, સાવ શરીરમાં કઈ જાતની કોઈ શક્તિ ન હોય એવા એક દુબળા ગૌ માતાને આશ્રમમાં મોકલવામાં આવ્યા છે. ગાય માતાજીને મોકલા છે. સમજાય તો સમજજો, આ ઋષિને ફસાવા માટેની એક આ લીલા છે કે જેથી કરી ગૌતમ મુનિ દ્વારા કોઈ અપરાધ થઈ જાય. અને ગૌ માતા આશ્રમમાં આવ્યા અને ગાય માતા આવ્યા અને સમજાય, સમજી ગયા છો, આ વાત જાણતા હશે. આવીને માંડ્યા બધી વસ્તુ ખાવા. આશ્રમમાં જે લીલી હરિયાળી હતી ને બધું ખાવા લાગ્યા છે. એટલે ગૌતમ મુનિને ખબર પડી કે ગાય માતાજી બધું લીલું વસ્તુ ખાવા લાગે. એટલે ગૌતમ મુનિએ શું કર્યું? બોલે ઘાસનો પૂળો લીધો. એ ઘાસનો પૂરો લઈ અને પેલા ગૌ માતા આવ્યા હતા ને એને ખાલી અડાડ્યો છે, માર્યું નથી. ખાલી એ પૂળો અડાડે અને ત્યાં તો ગાય માતાના પ્રાણ ગયા. રામ બોલો ભાઈ.
આ એક જાતનું કપટ જ હતું ઋષિને ફસાવા માટે થઈ. અને જેવા ગાય માતા ગુજરી ગયા અને પેલા બધા આવ્યા અને બધા કેવા લાગ્યા, ગૌતમે ગૌ હત્યા કરી, પાપ કર્યું. અને સાધુની માથે કલંક આવ્યું છે. તેથી ગૌતમ મુનિ કેવા લાગ્યા, કા આ મારો કોઈ વાંક નથી, આમાં આ ગાયને મેં માર્યું નથી, તમે મને ખોટે ખોટું કલંક આપો કે તમારા દ્વારા તમારા જ આશ્રમમાં ગૌ હત્યા થઈ છે. ગૌતમ મુનિ દુઃખી થયા છે કે જાણતા અજાણતા મારાથી મારા આંગણે કોઈ ગાય માતા મૃત્યુ પામી. આના માટેનો એક જ રસ્તો છે. બધા ઋષિએ કીધું કે હવે એક જ રસ્તો, તમે મહાદેવના ચરણે જાઓ, ભગવાન સદાશિવના શરણે જાઓ. અને ત્યારે ગૌતમ મુનિ શંકર ભગવાનના શરણે ગયા, આખી પૃથ્વીની પરિક્રમા કરવા લાગ્યા અને શિવજીના શરણે ગઈને શિવ પુરાણ લખે છે કે 1 કરોડ પાર્થિવ શિવલિંગ બનાવ્યા છે. 1 કરોડ પાર્થિવ શિવલિંગ બનાવી અને રોજે રોજેની પૂજા કરે. અને આવા પાર્થેશ્વર દાદાને યાદ કરી ભગવાન મહાદેવના ચરણે ગયા. સદાશિવ ભગવાન પ્રસન્ન થયા. બોલો શંકર ભગવાન. ગૌતમ મુનિ મહારાજ ભગવાન પ્રસન્ન થયા છે. માગો ઋષિ. ત્યારે ઋષિ કહેવા લાગ્યા, તમે બધું જાણો છો, મારા માથે આ ખોટે ખોટું કલંક આવ્યું છે, મારા માથે આ હત્યાનો દોષ આવ્યો છે, આપ કંઈક કરો. મહાદેવે કહ્યું, આમાં તમારો કોઈ વાંક છે નહીં, પણ આ તમારા માટે એક જાતનું કપટ છે. મારા આશીર્વાદ તમારા માથે કાયમી રહેશે. તમારે જે જોઈ માગી લ્યો ઋષિ. તમારા તપથી પ્રસન્ન થયો. અને ત્યારે ઋષિએ કીધું, સાંભળો, તમે જો પ્રસન્ન થયા હોય ને તો એક જ કામ કરો, આ ઝઘડો કેના હાટું થયો? પાણી હાટું. માટે એવું કાંઈક કરો, ગંગાજીના મોકલો, હવે અહીંયા મોકલો આ વિસ્તારમાં. અને માં ગંગા કાયમી હવનું કલ્યાણ કરે. અને માં ગંગા ત્યાં પ્રગટ થયા. બોલો ગંગા માત, ગૌતમી માત. એ ગંગા નદીનું નામ પડ્યું ગૌતમી નદી. માતાજી કાયમી ત્યાં પ્રગટ થયા છે. અને પછી તો બીજું કીધું કે હજી કાંઈ જોતું હોય તો માગું કે હા, તમે અહીંયા આવ્યા ને ગંગાની ધારા પ્રગટ થઈ હોય તો આપ પણ અહીંયા કાયમી નિવાસ કરો અને આ જગતનું કલ્યાણ કરો. અને ભગવાન ત્યાં પ્રગટ થયા. ગૌતમી તટે બિરાજા નાથ, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ગૌતમી તટે બિરાજા નાથ, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ગૌતમી તટે બિરાજા નાથ, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ગૌતમી તટે બિરાજા નાથ, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ત્રંબકેશ્વરનું પાયમા નામ, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ત્રંબકેશ્વરનું પાયમા નામ, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે મંગલકારી શિવનું નામ, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મંગલકારી શિવનું નામ, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 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 નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બોલો ત્રંબકેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવ. ભગવાન મહાદેવ ત્યાં પ્રગટ થયા છે. નામ પડે ત્રંબકેશ્વર મહાદેવ. આવી રીતે અહીંયા આ 10મા જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર દાદાની કથાનું વર્ણન કરવામાં આવ્યું. જે પણ કોઈ આ કથા સાંભળશે ભગવાન મહાદેવ એનો બેડો પાર કરશે. બધા બોલી જાઓ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. ત્રંબકેશ્વર મહાદેવ. 10 જ્યોતિર્લિંગની કથા પૂરી થઈ. હવે 11મું જ્યોતિર્લિંગ એટલે આપણે સૌ જાણીએ છીએ હિમાલયે તુ કેદારમ. અહીંયા કેદારનાથ દાદાની કથા આપણે શરૂ કરીએ છીએ. બધા બોલજો મારી પાછળ. નર નારાયણો, નર નારાયણો, નર નારાયણો, નર નારાયણો, યાવતાશો યાવદાસો હરિદ્વિજા, હરે દ્વિજા, હરિદ્વિજા હરે દ્વિજા, તે પાતમ તે પાદમ ભારત ખંડે, ભારત ખંડે, ભારત ખંડે ભારત ખંડે, બદયાશ્રમ પદયાશ્રમ એવ ચ, એવ ચ, એવ ચ. એવ ચ. બોલો કેદારનાથ મહાદેવ. આ શ્લોકમાં વાત કરી ભારત ખંડ એટલે
એટલે પરમ પવિત્ર આપણો આ ભારત દેશ, અને એમાં નર નારાયણ થયા છે. નર નારાયણ એટલે હરિના અવતાર. બોલો નર નારાયણ ભગવાન કી જય. અને આ બંને તપ કરે છે. કઈ જગ્યા? બોલે બદ્રી વિશાલ ધામ, જે હિમાલય પર્વત ઉપર બદ્રી નારાયણ બિરાજમાન છે, ત્યાં બેએ તપ કર્યું. બોલો બદ્રી વિશાલ ધામ. અને એ પવિત્ર ધામમાં ઘટના એવી ઘટી છે, પાંડવાના ગૌત્ર હર હર્યા, ગૌત્ર હર હર્યા, પાપ શકમીશ્વરમ, શકમીશ્વરમ. બોલો કૃષ્ણ કનૈયા. આ શ્લોકમાં એની વાત આવી ગઈ કે હવે ઘટના એવી ઘટી કે 5 પાંડવા નામ ગૌત્ર હત્યા. 5 પાંડવોને આપણે બધાય જાણીએ છીએ કે રાજ મળ્યું, પાટ મળ્યું, સંપત્તિ મળી, પણ શાંતિ જઈડી, શાંતિની પ્રાપ્તિ ન થઈ. 5 પાંડવો દુખી થયા છે. અને 5 પાંડવો હિમાલયમાં હાડ ગાળવા માટે જાય છે. આપણે હવ જાણીએ છીએ આ વાત. અને હિમાલયમાં હાડ ગાળવા ગયા, અને એના માથે જે બધી યુદ્ધમાં તો મૃત્યુ કેટલાના થયા. એટલે ગમે એમ તો એ ગોત્ર હત્યાનું પાપ લઈ ગયું છે. અને એ ગોત્ર હત્યાના પાપ માટે પાંડવો ચારે બાજુ ભ્રમણ કરે, છેલ્લે અંતિમ પ્રયાણ હિમાલય તરફ કરેલું છે. અને હિમાલય તરફ 5 પાંડવો જાય છે. અને એમાં મહાદેવને થયું છે કે મારે આ બધા ભક્તોને દર્શન આપવા છે, 5 પાંડવોને દર્શન આપવા છે. એટલે સમજાય એ વાતને સમજી ગયા છો કે એ જ સમયે 5 પાંડવોનું હિમાલય તરફ જવું, અને ભગવાન મહાદેવ ત્યાં પ્રગટ થયા. બોલો શંકર ભગવાન. શિવજી પધાર્યા છે, પણ કેનું રૂપ લીધું? લગભગ સમજી ગયા છો, પાડાનું રૂપ લીધું છે. પાડાનું રૂપ લઈને મહાદેવ ત્યાં આવ્યા છે, અને ચારે બાજુ ભ્રમણ કરી રહ્યા છે શંકર ભગવાન. અને 5 પાંડવની નજર પડી, અને એમાં એમ કહેવાય કે ભગવાનને દોટ મૂકી છે. અને એવી દોટ મૂકીને તો ભીમને ખબર પડી ગઈ કે આ જાય બીજું કોઈ નહીં, મહાદેવ છે. એટલે ભીમ પાછળ પાછળ દોટ મૂકે છે, અને આગળ આગળ ભગવાન ને પાછળ પાછળ ભીમ. અને ભગવાન દોડી અને સમાઈ ગયા, અને ભીમે ભગવાનને ત્યાંથી પાછળથી પકડી રાખે. જેવા ભગવાનને પકડ્યા, ભગવાન ધરતીમાં સમાઈ ગયા. બોલો પશુપતિનાથ મહાદેવ, બોલો પશુપતિનાથ મહાદેવ. ભગવાન ત્યાં સમાઈ ગયા. અને મોટું કઈ જગ્યાએ નીકળું સમજી ગયા છો? નેપાળ, જેને કહેવાય પશુપતિનાથ. એ મોઢું નીકળ્યું નેપાળમાં. અને ભીમે જ્યાં ભગવાનને રોકવાની કોશિશ કરી, એ જગ્યાએ ભગવાન ત્યાં પ્રગટ થયા, અને નામ પડે કેદારનાથ. બોલો કેદારનાથ મહાદેવ, બોલો કેદારનાથ. આમાંથી કેદારનાથના દર્શન કેટલાય કરેલા છે? હાથ ઊંચો. વાહ, જોરદાર તાલી તમારા બધા માટે. અને કેદારનાથ જોયું એને ખબર હશે, એ શિવલિંગ અલગ છે, આખું એનો આકાર થોડો અલગ છે. આવી રીતે ભગવાન કેદારનાથ દાદા પ્રગટ થયા છે. 11મું જ્યોતિર્લિંગ આપણે શ્રવણ કર્યું. હવે 12મું જ્યોતિર્લિંગ પૂજા અને આરતી તરફ જવું છે. હલો જયાબેન, એએસઆઈ ગુજરાત પોલીસ સોમનાથ સુરક્ષા જોરદાર સ્વાગત કરવામાં આવશે. જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. વિનંતી કે સ્વાગત કરે જોરદાર. પોતાનો કિંમતી પ્રગટ્યા નાથ. નમઃ શિવાય, નમઃ શિવાય. હે જગન્નાથ હે પ્રગટાનાથ, નમઃ શિવાય નમઃ શિવાય. મંગલકારી શિવનું નામ. નમઃ શિવાય, નમઃ શિવાય. મંગલકારી શિવનું નામ. નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય. બોલો દુષ્મેશ્વર મહાદેવ.
બધા બિલકુલ શાંતિ થોડી વાર આ 12મા જ્યોતિર્લિંગની કથા બહુ સરસ મજાની કથા છે અને પછી આપણે વાણીને વિરામ તરફ પણ લઈ જવાના છે એટલે બધા બોલજો મારી પાછળ અતઃ પરમ પ્રવક્ષ્યામિ પ્રવક્ષ્યામિ ચ તુષ્મેષમ જ્યોતિર્લિંગમ મૃદાહતમ તસ્યેવ ચ સુમહાત્મ્યમ ચ શ્રાવિતા યદભૂતા કથા બોલ દુષ્મેશ્વર મહાદેવ કી માતાઓ બહેનો ભાઈઓ વડીલો આ 12મું જ્યોતિર્લિંગ છે દ્વાદશ જ્યોતિર્લિંગમાં 12મું જ્યોતિર્લિંગ ભાવ અને પ્રેમ સાથે આ કથાના પ્રસંગમાં વર્ણન આવે છે એકવાર ઘટના એવી ઘટી છે બહુ સરસ મજાનું આ 12મા જ્યોતિર્લિંગની ઘટના કથા એવી છે કે શિવ અને પાર્વતી આ ધરતી પર આવ્યા છે અને માતા પાર્વતી ને મહાદેવ એક ઘેઘૂર જંગલની અંદર દક્ષિણ દિશામાં માતા પાર્વતીએ શંકર ભગવાન સાથે એક રમત રમ્યા છે અને એ રમત એટલે બીજી એકેય નહીં સોગઠાબાજી શિવ પાર્વતી સોગઠાબાજી રમે છે આપણી ભાષામાં કેવી હોય તો ચોપાટ શંકર પાર્વતી ચોપાટ રમ્યા છે બાપ અને માતાજીને ભગવાન ચોપાટ રમે આમાંથી આપણે લગભગને ચોપાટ રમતા આવડતી હોય અને પેલા તો ચોપાટ જ હતી બાપ એમાંય શ્રાવણ મહિનો આવે એટલે તો સમજી જાવ હજી ગામડામાં ઘણા લોકો ચોપાટ રમતા હોય કેટલાને આવડે છે ચોપાટ રમતા વાહ જોરદાર તાલી બધા માટે આપણે લગભગ ચોપાટ રમ્યા હોય પેલા કાંઈ આ મોબાઈલ થોડા હતા પેલાનો સમય આ ચોપાટનો હતો અને એમાં સોગઠા આવે બધાને ખબર છે ને લીલાન પીરાન કારા ને લાલ ને આવા સોગઠા આવે છે અને એ પછી આપણે જાણીએ છીએ ઓલા દાણા પડે ને પછી એમાં તો અમુક જે સોગઠું હોય ગાંડું થાય હો અમુક તો ચોપાટમાં બાજીએ પડે ઘા કરી નાખે આમ આવી ચોપાટની રમત હતી ભાઈ આ ને માતા પાર્વતી રમી રહ્યા છે બાપ શિવજીની સાથે ભગવાન રમે ચોપાટ અને રમતા રમતા વાત એવી બગડી કે શંકર ભગવાન રિહાઈ ગયા છે મહાદેવ રિસાઈ ગયા છે પાર્વતીજી કે હાલો કૈલાસમાં કે મારે આવું સમજી જાઓ ચોપાટમાં શંકર ભગવાન રિસાઈ ગયા માતાજી કે કાંઈ વાંધો નહીં શંકર ભગવાન એકલા રહ્યા ને માતાજી વહી ગયા કૈલાસમાં આ બાજુ મહાદેવ રિહાઈને બેઠા છે જંગલમાં 1 દી થયો 2 દી થયા 3 દી થયા પણ ગમે એમ તોય માતાજીને થયું કે રિહાઈ ગયા છે મનાવા તો પડશે જંગલમાંથી પાછા લઈ આવવા પડશે આને મારી ભગવતી પાર્વતી શિવ મહાપુરાણમાં લખે છે ભગવતી જગદંબા તેથી ભીલડીનું રૂપ લીધું છે માતાજીએ આને ભગવતી ભીલડી બન્યા છે એ ભોળા ભોળા શિવજી તમને ભીલડી મનાવે ભોળા ભોળા શિવજી તમને ભીલડી મનાવે ભોળા ભોળા શિવજી તમને ભીલડી મનાવે ભોળા ભોળા શિવજી તમને આનંદ બહા दोनों हाथ ऊपर ताली की सेवा हाथ ऊपर ताली की सेवा भीलड़ी मनावे भोड़ा भीलड़ी मनावे दादा नाच रे नचावे ભીલડી મનાવે દાદા નાચ રે નચાવે ભોળા 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 શંભુ તમને ભીલડી મનાવે ભોળા ભોળા શંભુ તમને ભીલડી મનાવે ભોળા ભોળા શિવજી તમને ભીલડી મનાવે ભોળા ભોળા શિવજી તમને ભીલડી મનાવે બોલો ઉમાપતિ મહાદેવ કી જય માતાજી ભીલડી બન્યા છે અને શંકર ભગવાનને મનાવ્યા છે અને ભગવાન ત્યાંથી વિદાય થાય પણ ભગવાને કીધું કે દેવી સાંભળો આ જગ્યાએ તમે મને મનાવ્યા ને મેં તપ કર્યું એટલે આજ પછી કળિયુગની અંદર સમય જશે એ દેવી પાર્વતી સાંભળો આ જગ્યાએ બહુ મોટું એક પ્રાગટ્ય થશે અને એ પ્રાગટ્ય ભગવાને કહ્યું સ્વયં મારું પ્રાગટ્ય હશે અને ભગવાને ત્યાં આશીર્વાદ આપ્યા બોલ ઉમાપતિ મહાદેવની લોકો કરોડો માનવ અહીંયા પગે લાગવા આવશે દેવી આ એવું પવિત્ર ધામ બનશે શંકર ભગવાને આવો આશીર્વાદ આપ્યો છે
અને હવે ઈ ધામ એની ભક્તિ કોણે કરી હવે ઈ કથા સાંભળજો. માતાઓ બહેનો ભાઈઓ વડીલો, એક વારની ઘટના છે. આ ધરતી ઉપર ભગવાનના પરમ ભગત રહીએ છે અને ભગવાનની ભક્તિ કરે. ઓ શિવાય નમઃ, ઓ શંકરા શંકરાય નમઃ, નમઃ. બોલો શંકર ભગવાન. કી જય. શું નામ હતું એ ભગતનું યાદ રાખજો, સુધર્મા. અને એ સુધર્મા મહારાજ બ્રાહ્મણ છે, પ્રકાંડ પંડિત છે, વિદ્વાન છે. એની ઘરે સુખ છે, શાંતિ છે, સંપત્તિ છે. એની પત્નીનું નામ છે સુદેહા. પતિ પત્ની ધર્મનું પાલન કરે, સંસારમાં રહીને ભક્તિ કરે. પણ સમજી ગયા છો એની ઘરે શેર માટીની ખોટ છે. ઘરે પુત્ર નથી. લોકો જે મેણાના માર, અને ત્યારે સુદેહાને દુઃખ થયું, મેણાના માર. આજે ચિંતા થઈ કે મારી ઘરે પુત્ર નથી, મારો પતિ આટલી ભક્તિ કરે, અમારી ઘરે કોઈ પુત્ર નથી. ને એ ચિંતામાં રાત દિવસ વિચાર કરે છે. અને પછી આગળ જતા કથામાં લગભગ જાણતા છે, સમજી ગયા છે. એ સુદેહાએ વિચાર કર્યો કે મારી એક નાની બેન છે ધૂસમાં, અને જો એના લગ્ન મારા પતિ સાથે કરાવું તો ભગવાન દયા કરે ને અમારી ઘરે પુત્રનો જન્મ થાય. આવો વિચાર કરી અને લગભગ વાતને સમજી ગયા છું. બે બેનું એક જ ઘરે સાસુ. નાની બેનના વિવાહ કરાવ્યા છે અને ધુસ્માના લગ્ન થયા છે. અને આમાંથી વાત જાણતા છે, પામી ગયા છો. આ ધુસ્મા કોઈ સામાન્ય નારી નથી, પણ મહાદેવના પરમ ભગત છે. એને રોજનો નિયમ હતો કે રોજે રોજ પાર્થિવ શિવલિંગ બનાવતા અને નદીના કિનારે જઈ અને મહાદેવની પૂજા કરે છે. આવા ઈ ધુસ્મા દેવી છે. રોજ ભગવાનની આરાધના કરે, ભક્તિ કરે અને ભગવાનને દયા કરી અને ધુસ્માની ઘરે પુત્રનો જન્મ થાય. બોલો શંકર ભગવાન. શંકર ભગવાને એની ઘરે દીકરો આપ્યો છે. પછી તો પતિ પત્ની રાજી થયા છે. પણ આમાં સમજી ગયા છો, એક બેનની ઘરે દીકરો ને એકની ઘરે નહીં, એટલે સમજી ગયા છો વેર થવા લાગ્યું. બેનો વચ્ચે ઈર્ષા થવા લાગી છે અને ઝેર થવા લાગ્યું ઈર્ષાની આગમાં. પેલી સુદેહા અને ધીરે ધીરે દીકરો મોટો થવા લાગ્યો. સરસ મજાના કન્યા મળી ગયા ને લગ્ન થઈ ગયા અને ધૂસમાં સાસુ બની ગયા છે. પણ સમજી ગયા છો આ જગતમાં મોટામાં મોટી કોઈ આગ હોય ને તો ઈર્ષાની આગ છે બાપ. આ વિચાર કર્યો કે મારી ઘરે દીકરો નહીં, આના ઘરે દીકરો, નાની ઘરે વહુ આવી ગયા છે. બની શકે ને તો કોઈનું સારું હોય ને તો સારું જોઈને રાજી થવું બાપ. કોઈના ઘરે કાંઈ ખારી વસ્તુ હોય ને તો એના કર્મનું ફળ હોય, અને આપણી ઘરે કદાચ કાંઈક નબળું હોય ને તો દુઃખી ન થાવ. આપણું કર્મ હજી ચડે છે અને જેથી પાકી જશે તેથી ભગવાને આપણને સુખના દુઃખો દેશે ને. માટે કોઈનું જોઈને રાજી થવું બાપ. અને આજે ધુસ્મા એની ઘરે દીકરો, આની બેનની ઘરે દીકરો નહીં ને એવી ઈર્ષાની આગમાં એક દી આ ધુસ્મા પૂજા કરવા ગઈ નદીના કિનારે. વહેલી સવારના પોરમાં પૂજા કરે અને આ સુદેહાના પેટમાં પાપ કે આના ઘરે દીકરો, આની ઘરે વહુ. એટલે સમજી ગયા છે એ ધુસ્માનો દીકરો રાત્રે સવારના પોરમાં ઘેઘૂર નિંદર કરે અને આવી અને આ સુદેહાએ એના ટુકડા કરી નાખ્યા. રામ બોલો ભાઈ. માં સમાન માસી કહેવાય બાપ. અને આજે દીકરાના પ્રાણ લઈ લીધા છે. અને આ વાતની જાણ ધુસ્માને નથી. એ તો બેઠા બેઠા નદીના કાંઠે પૂજા કરે છે. મહાદેવના પાર્થેશ્વરની પૂજા કરી રહ્યા છે. અને જેવા પાર્થેશ્વર દાદાને પધરાવવાની તૈયારી કરે ને ત્યાં તો ભગવાન મહાદેવને કાને વાત ગઈ કે આના ઘરે દીકરાના પ્રાણ ગયા અને આ મારી ભગત મારી પૂજા કરે, આજ મારે લાજ રાખવી પડે. અને માતાઓ બહેનો ભાઈઓ વડીલો જેવી ધુસ્મા પાર્થિવ શિવલિંગને પધરાવા જાય ત્યાં તો મહાદેવ પ્રગટ થયા. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બોલ શંકર ભગવાન કી જય. દાદા પ્રગટ થયા છે અને પ્રગટ થઈ અને જે દીકરાના ટુકડા પ્રાણ ગયા હતા ને શંકર ભગવાને એને નવું જીવન આપ્યું અને સામે સજીવન દાન કરી દીધા છે.
ધૂસમાં રોવા લાગ્યા. ધૂસમાં કે ભગવાન આ બધું શું છે કે તને ખબર નથી, તારા પાછળ તારા દીકરાના પ્રાણ લેવામાં આવ્યા હતા, પણ તે મારી રોજ પાર્થિવ શિવલિંગની પૂજા કરીને એટલે આજે મરદાને બેઠું કરવામાં આવે. ધૂસમાં ભગવાનના પગમાં પડી ગયા. જય હો મહાદેવ, જય હો. ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. બોલ બેટા, તારે બીજું કાંઈ જોઈએ? દુશ્મને કીધું આવડું મોટું તમે કામ કર્યું, મારા દીકરાને નવું જીવન આપ્યું, મારે કાંઈ જોઈ નહીં. પણ ભગવાને કીધું સાંભળી લે, તારે કાંઈ નથી જોતું, પણ હું તને વચન આપું. તે મારી ભક્તિ કરી, આખી જિંદગી તે પાર્થેશ્વર મારા માટીના શિવલિંગ બનાવ્યા, માટે જા તને વચન આપું. અહીંયા 12મું જ્યોતિર્લિંગ પ્રગટ થશે અને આ ઈ જ જગ્યા છે જ્યાં મેં તપ કર્યું હતું ને પાર્વતીજી મનાવા આવ્યા હતા. અને આ 12મું જ્યોતિર્લિંગ કેવા છે અને જે કોઈ દર્શન કરશે એનો બેડો પાર. બોલો ધુષ્મેશ્વર મહાદેવ. સજીવન કૈરો બ્રહ્મકુમાર નમ શિવાય, નમ શિવાય. સજીવન કૈરો બ્રહ્મકુમાર નમઃ શિવાય, નમઃ શિવાય. દુશ્મની ભક્તિ સ્વીકારે નાથ નમ શિવાય, નમ શિવાય. દુશ્મની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય, નમઃ શિવાય. દુષ્મેશ્વરથી પ્રગટા નાથ નમ શિવાય, નમ શિવાય. દુષ્મેશ્વરથી પ્રગટા નાથ નમઃ શિવાય, નમઃ શિવાય. મંગલકારી શિવનું નામ નમઃ શિવાય, નમઃ શિવાય. મંગલકારી શિવનું નામ નમઃ શિવાય, નમઃ શિવાય. બોલ દુષ્મેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવ. આવી રીતે ભગવાન દુષ્મેશ્વર દાદા પ્રગટ થયા. 12 જ્યોતિર્લિંગોની કથા પૂર્ણ થાય. બધા 2 હાથ જોડી રાખો. દાદાને કહીએ આપણા હવની મનોકામના પૂરી કરે. દાદા સૌને આશીર્વાદ આપે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ચ સખા ત્વમેવ દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા ન મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાत् કરોમિ યદ્યતમ સકલં પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ સદા શિવેતિ. નાથ મહાદેવને 12 જ્યોતિર્લિંગોની કથા વિરામ પામે. હવે આપણે જે યજમાન છે જ્યોતિર્લિંગના આજના એ 5 આવી જાઓ. ચાલો આપણે જે સવારે આપણે નામ બોલ્યા ફુલાબા રાજેન્દ્રસિંહ જાડેજા ભોમેશ્વર. 5 જ્યોતિર્લિંગમાં 6 યજમાન છે એટલે એ રીતે બધા બેસો. 1 2 બેસો એટલે બીજાને પણ બેસી શકે. અજયભાઈ નમઃ શિવાય, નમઃ શિવાય. મંગલકારી શિવનું નામ નમઃ શિવાય, નમઃ શિવાય. મંગલકારી શિવનું નામ નમઃ શિવાય, નમઃ શિવાય. શ્વાસે ભદ્રો નામ નમઃ શિવાય, નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય. નમઃ શિવાય. અકાળ મૃત્યુ ટાળે નામ ટાળે નામ નમઃ શિવાય, નમઃ શિવાય. શ્વાસે શ્વાસે જપજો જાપ નમઃ શિવાય. વાંછિત ફળ દેનારું નામ નમઃ શિવાય, નમઃ શિવાય. વાંછિત ફળ દેનારું નામ, નામ નમઃ શિવાય, નમઃ શિવાય. વાંછિત ફળ દેનારું નામ નમઃ શિવાય, નમઃ શિવાય. શ્વાસે શ્વાસે જપજો જાપ નમઃ પૂનમ ચાવો યાઠે જામ નમઃ શિવાય, નમઃ શિવાય. ઓમ મચાવો યાથે નામ નમઃ શિવાય, નમઃ શિવાય. આજે અવસાન, આજે અવસાન. બમ બમ લહેરી શિવ શિવ લહેરી શબ ગાયે, પગડ બમ શિવ લહેરી, પગડ બમ શિવ લહેરી.
અગર બમ શિવ લહેરી અગર બમ શિવ લહેરી हम लहरी शिव शिव लहरी सब गाइए अगर बम शिव लहरी अगर बम शिव लहरी बम बम लहरी शिव शिव लहरी सब गाए अगर बम शिव लहरी अगर बम शिव लहरी બધાય તમે મનથી પૂજા કરો માનસિક પૂજાનું પણ ફળ પ્રાપ્ત થાય એટલે બધા એવો ભાવ કરો કે તમારા હાથમાં જલ છે જે આગળ યજમાન છે ને એ જલ લે ને પાછળથી હાથ ડાળી રાખો એટલે હાલે જલ લઈ આંખે ડાળી ચારે બાજુ છાટી જાઓ બસ ગંગે સેવા એમને સેવા ગોદા જલ લ્યો બધા એવો ભાવ કરો કે અમે હાથમાં જલ લીધું છે પીવાનું છે આપણે ઓમ કેશવાય નમઃ 3 વાર પીવાનું છે ઓમ કેશવાય નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ ગોવિંદાય નમઃ હાથ પ્રક્ષાલમ સમર્પયામિ હાથ ધોઈ નાખો હાથ ધોઈ નાખો બધા એવો ભાવ કરો મનથી હવે હાથમાં ફરીથી જલ લઈ લ્યો ફરીથી જલ લ્યો હાથમાં જમણા હાથમાં નવહરે સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થસાધિકે શરણે ત્ર્યંબકે બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કાર આમ સમર્પ્યામિ પગે લાગી જાવ બધા ભગવાન મહાદેવ અને પ્રેમ સાથે જલની ધારાવાળી કરીએ આપણે ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યુ जराव्याधि પીડિતમ કર્મ બંધને पीडितं कर्मबन्धने ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय उज्जयिन्यां जनाथं च दाकिन्यां भीमाशङ्करं सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वाराणस्यां विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं सप्तजन्मकृतं पापं स्मरणेन विनाश्यति केदारनाथ महादेवने सुतोदक जालम जलम स्नानम समर्पयामि ચોખ્ખું જલ ચડાવો ચોખ્ખા પાણીનો લોટો બુંદેથી પકડો આમે નીચેથી પકડાય એકદમ ભગવાનને સ્વચ્છ કરી નાખો આમ ચોખ્ખા કરના ઊંચેથી બેન તમે પાણી રેડો ભાઈને કહો શિવલિંગને હાથ ફેરવી સ્વચ્છ કરે ઓમ શુદ્ધવાલા સરશુદ્ધવાલો મણિવાલત આશ્વિનાહ હેતઃ ખેતઃ એ આ બધું એમ બે આમ રાખ્યા હતા તમે બધા કામ ફેરવી નાખો આમ આમ જવા દો કાલ પમદી બધી તમે બસ આમ ભગવાનને પછી આપણા કપાળે લગાવી દેવાનું બધાય રોચનામ ચંદન દેવદારો કરપ્રોર ગોશ્રમ ફૂલની પાંખડીઓ લઈ લો માલ્યાદિની સુગંધીની માલત્યાદિની હવે પુષ્પ અર્પણ માળા છે ને ત્યાં દાદા મારા બધાના બધા ના હાલો બધાના. હાથમાં રાખો બધા માળા પેલા બસ ભગવાનને આપણે યાદ કરીએ ચોદયાદ ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ચ ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત બોલો શંકર ભગવાન કી સંહારમ એક બિલ્વમ શિવાર્પણ ચડાવી દો વળી પાછું બીજું લઈ લો એક બિલ્વમ ચાર બીજું લઈ લે બિલીપત્ર વિષ્ણુ રૂપેણ અગ્રતો શિવ રૂપાય એક બિલ્વમ શિવાર્પણમ બસ ચડાવી દો ભગવાનને પગે લાગી જાઓ પૂરી થાય ભગવાનને ચોખા ચડાવતા જવાનો ઓમ
महालक्ष्मी च विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ओम महालक्ष्मी च विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ओम महालक्ष्मी च विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ओम महालक्ष्मी च विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ओम महालक्ष्मी च पूर्वक नमस्कार जोर भैया में पगे लगी जाओ भगवान महादेव ने प्रार्थना करो अपनी आदि व्याधि उपाधि सर्व मनोकामना भगवान पूरी करे अपना तमाम दुख भगवान दूर करे आदि होय व्याधि होय के उपाधि होय બધું ભગવાન દૂર કરે બધાને સુખ શાંતિ સંપત્તિ સર્વ મંગલ મંગલે શિવ સર્વ સાધિકે શરણે ધર્મ કે ગૌરી નારાયણ નમસ્તુતે રુદ્રાક્ષની માળાને શિવલિંગ ઉપર રાખવાની છે પહેલા શિવલિંગ ઉપર મૂકવાની છે પહેલા માળાને જેટલા બેઠા છો બધા આપણે ભગવાન સદાશિવ हेलो आरती ले लो ચાલો આરતી પાછળ વાળા હાથ ડાળી રાખજો એક આ બાજુ આપી દેજો જે બે આપી ભાઈઓ દેજો. બેઠા હોય પૂજામાં એમને વિનંતી માથે રૂમાલ રાખી લ્યો થોડી વાર માટે જે પણ કોઈ પુરુષો આરતી ઉતારતા आलू जगह देत है चंद्रमो ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. આપી દો, પાછળ આપી દો. હજી એક વચ્ચે આપી દો. મહારાજ હર 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 મહાદેવ રે આરતી કરું શિવજી મહારાજની. હર 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 મહાદેવ રે. આરતી ઉતારે છે જેટલા બેઠા હોય એમને વિનંતી મોબાઈલ તમારે ટોર્ચ બત્તી કરું શિવજી મહારાજ હર 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 મહાદેવ રે સૌના મોબાઈલ આરતી કરું શિવજી મહારાજની. હર 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 મહાદેવ રે. जय सोमनाथ जय सोमनाथ મારે આમાં પીલીનો છે પ્યારો. मारे
ઉપર આવી જાઓ. પૂજાના યજમાન ત્યાં નીચે બેઠો. ચારે દિશામાં આરતી આપો બધા. આવી રીતે આમ પગે લાગી જાઓ બધા. રેડી, બરોબર. હવે ભગવાનને વેમનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા. હાથ પ્રક્ષાલમ સમર્પયામિ. હાથ ધોઈ નાખો. મુખ પ્રક્ષાલમ સમર્પયામિ. હાથ. હવે તમારા હાથમાં જલ લઈ લ્યો. ભગવાન મહાદેવની પૂજા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. પણ ઉપર આવીને પરિક્રમા ફરી જજો. થાળ બોલો કનૈયાભાઈ. મને આ મોબાઈલ કોક આપી ગયું છે, લઈ જાઓ. હરે 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 કૃષ્ણ 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 હરે હરે હર હર મહાદેવ હર હર મહાદેવ. બોલો રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયાલાલ. સોમનાથ દ્વારિકા અંબે બાપા, બજરંગદાસ બાપા, ભાવેશ્વરી માં, મયારામ દાદા, વેડીવાડા મામા, પરબના પીર, સત્ય સનાતન ધર્મ આજ કે આનંદ રે.
સાસુબા જોજો સાસુબા ના ઘેર રે ઘેર જાવ ગમતું નથી શિયો રૂપારો ઘરે લ્યો ઘેર જાવ ગમતું નથી રે હવે શિયો રૂપારો ઘરે લ્યો ઘેર જાવ ગમતું નથી જાવ ગમતું નથી એ હવે જોજો નાનંદ માના ખેલ રે ખેલ રે જોજો નાનંદ માના ખેલ રે જાવ ગમતું નથી એ હાલો બાપુ હાલો राम सीताराम सीताराम जय सीताराम 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 जय सीताराम सीताराम जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 बोलो सोमनाथ दादानी जय દ્વારકાધીશની કમો છે આ મારો કમો છે પાડો ગરી જાવ ગમતો નથી